કોણ? ઓ શિલ્પાબેન છે. આવો આવો શિલ્પાબેન આવો. થઈ ગયા નવરા? હો થઈ ગયું દિવાળીનું કામ બધું? ઓ બધું કામ થઈ ગયું હો. હવે નાસ્તા રહ્યા છે, ખાલી હવે નાસ્તા બનાવીશું. તમે કયો? મારે એવું જ છે, બધું કામ તો થઈ ગયું, નાસ્તા બાકી છે. પણ હવે એકલાને છે ને નાસ્તાનો બહુ કંટાળો આવે. બહુ સાચી વાત છે, એકલા તે કેટલું કામ તો કરું. હું તમને કહેવા જ આવી હતી. શું મેં બોલો? કીધું છે ને તમે આવજો ને મારા ઘેર નાસ્તો બનાવડાવવા, પછી હું તમારા ઘરે આવીશ, એટલે બંને મળીને છે ને વાતો ક્યારે બની જાય ખબર ના પડે. વાત તો સાચી હો શિલ્પાબેન, તમે એકલા હું એકલી, એકલા હાથે કરવું એના કરતા બે જણા કરી તો ફટાફટ થઈ જાય. હાથે હારું હું આવીશ. તમારે ક્યારે બનાવવાના? કાલે બનાવો છો? હાથે કઈ નહીં, આપણે પરમ દિવસે બનાવશું. કાલે મારો બનાવી દે, પછી પરમ દિવસ હું તમારા ઘરે આવીશ. હાથે મળીને છે ને વાતો ખબર ના હાથે પડે. વાંધો નહીં. હારું સારું, ચલો આવજો. હા કૃષ્ણાબેન આયા છે ને તે હરખાઈનો નાસ્તો બનાવી લઉં, ડબ્બા બબ્બા ભરી એટલું, કોઈ મારે ક્લીન કરવાનું ના થાકું, કરાવી લઉં એમની જોડે બધું. મારે પછી શાંતિ ખરી એકલી ક્લીન કરવું માટે. એ કૃષ્ણાબેન હું શું કહું છું, તમે આ ઘૂઘરા ભરો ને, હું આવું થોડીક વાર, મારે કામ છે ને તે યાદ આવે. હા ભરું. હા તે ભરીને રાખો, હાલો હું આવું છું. હારું મારા બધાય ઘૂઘરાય ભરાઈ ગયા, બધું થઈ ગયું, પણ શિલ્પાબેન હજી આવ્યા નહીં હો. હું તળવાત માંડું, એ આવશે ત્યાં. હાલો તળતી જ જાઉં. મારા ઘૂઘરાય તળાવવા આવ્યા, બધું થઈ ગયું, પણ હજી શિલ્પાબેન નો આવ્યા. મેં તો કેટલું બધું કરી દીધું, પણ કાંઈ નહીં, બિચારા કાલ મારું કામ કરાવવા આવવાના જ છે ને. મારે કાલ બધું બનાવવાનું છે ને. આજે એમનું બિચારાનું થઈ જાય ને, કાલ મારું થઈ જાય. સારું હાલો, એમના ઘૂઘરા થઈ જાય ને પછી હું જઉં ઘરે. શક્કરપારા બનાવી દીધા, પૂરી બનાવી દીધી, હવે ઘૂઘરા થાય એટલે હું જઉં. એટલે આવ્યા શિલ્પાબેન, હું જો મેં ઘૂઘરા વણી નાખ્યા અને હવે તળી દે. સારું એમ કરું, પછી મમરા ચારી નાખું. મમરા છે ને થોડાક ચારી નાખું, અને તમે છે ને વાતળાઈ જાય ને એટલે પૌવા તળ નાખજો, મમરા ચારું. એટલે હજી ચેવડો બનાવવાનો? હા તે મમરા ચેવડો બનાવી દઈએ ને પછી હવે મોડા થયા ભેગું થયું, પતી જાય ને હાથો હાથ. હા એ પૌવાન બધું તળાઈ ગયું. હવે શિલ્પાબેન ને બોલાવી લો. શિલ્પાબેન, એ શિલ્પાબેન, એ હા આ પૌવા તળાઈ ગયા, હવે તમે મમરા વઘાર નાખજો. હું જાઉં ને હવે ઘરે. અરે કૃષ્ણાબેન હું શું કઉ છું, હા તમે આટલા છે ને થોડાક સિંગદાણા તર નાખો, અને આટલા મમરા વઘાર દો ને. મને છે ને આ કુકરા વળ્યા ને માફી એટલું ચડ્યું છે ને, કેળ તો એટલી દુખે છે ને, સેજવાર આડી પડવું ને. આટલું હવે કર્યા ભેગું કરી દો ને, પછી કાલ તમારે કરવાનું જ છે ને. સારું વાંધો નહીં, પણ મારે ઘરે રાંધવાનું મોડું થઈ જશે શિલ્પાબેન. હવે નહીં વાર લાગે, થોડીક જ. મારે તો કેળ દુખવાય ને તાવ ચડે એવું થઈ ગયું, એટલે નકર તો હું કરી નાખું. હા નહીં થાય. શિલ્પાબેન, હા હું બધો નાસ્તાની તૈયારી કરતી હતી, થયું તમે આવો. આ શું થયું માથે તમને? અરે કૃષ્ણાબેન શું વાત કરું, માંડ ઉભા થઈને પાણી પીધું. આજે તો મારી તબિયત નહીં સારી, તાવ આવી ગયો છે, માથું એટલું ચડ્યું છે, અને ના પૂછો વાત, મારાથી તો ઊભી રહેવાતું નહીં. અરે તો હવે આપણે મારા નાસ્તા બનાવવાનું તો કેમનો મેળ આવશે? મારે તો પાણી માંડ પીવા ઊભી થઈ છું, તો બનાવવાની તો વાત જ એક બાજુ ગઈ કૃષ્ણાબેન. મારથી તો નહીં થાય. સારું તો હું એકલી બનાવી દઈશ, બીજું શું. તમને ખોટું નહીં લાગે ને કૃષ્ણાબેન? ના એમાં શું ખોટું લાગે, તબિયત સારી નહીં તો શું. હા મને આ તબિયત સારી હોત ને તો હું તમને કરાવત જ. આ તો સવારથી કઈ ખાધું નહીં, બોલો. એને પપ્પાએ એમનામ ગયા ટિફિન લીધા વગર, મેં ખાલી ખીચડી બનાવી છે. હા તો હું એક કામ કહું તમને, કે તમે તમારે જમવાનું બનાવો ને તો થોડું એને પપ્પા હાટું શાક રોટલી બનાવી દેજો ને મોકલાવજો ને. મારી તમે ખીચડી બનાવી દીધી છે, હું તો આજે ખીચડી ખાઈને સુઈ જઈશ. હવે એને પપ્પાનું તમે બનાવી દેજો ને. હા તે વાંધો અને તમે ખોટું ના લગાડતા હો. ના તબિયત સારી હોત તો હું તો આવત જ. હા આવજો. હા હાસ મારો તો નાસ્તો બની ગયો, હવે એમનો નાસ્તો બનાવશે. મેં તો એમની જોડે બનાવડાવી દીધો, બધું મારથી એકલાથી થાય નહીં. અને મેં તો બસ નાટક કરી લીધું, તબિયત નહીં સારી. હવે તેને પપ્પા હાટું ખાવાનું આપી જશે. થઈ ગઈ દિવાળી આપણી તો. ભગવાન, મને તો એમ કે મારો નાસ્તો બધું બનાવવા આવશે શિલ્પાબેન. મેં તો કાલે એમના ઘરે કેટલી મહેનત કરી, પણ મને તો એવી થોડી ખબર હતી એમને તબિયત ખરાબ થઈ જાય. એના કરતાં મેં મારી જાતે મારો નાસ્તો બનાવી લીધો હોત ને તો સારું હતું. આ તો મેં એમનો નાસ્તોય બનાવડાવ્યો, અને હવે પાછું મારે જમવાનુંય બનાવી દેવાનું અત્યારે એમને. વાહ, મારે તો નસીબ જ ફૂટલા.